ભારતમાં ઝડપથી વિકસતી બિઝનેસ નેટવર્કિંગ કોમ્યુનિટી એલવીબી દ્વારા સુરતમાં અનોખું આયોજન કરવામાં આવ્યું। બિઝનેસ સાથે સાથે સ્વાસ્થ્ય અને પરસ્પર સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં રાજ્યભરના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા। એલવીબી આજે દેશની અગ્રણી અને સૌથી ઝડપી વિકસતી નેટવર્કિંગ કોમ્યુનિટી તરીકે ઉભરી આવ્યું છે। વિશ્વાસ અને સંયુક્ત મૂલ્યોના પાયા પર ઉભરેલી આ સંસ્થા 90 શહેરોમાં 5430 થી વધુ સભ્યો સાથે કાર્યરત છે અને છેલ્લા 5 વર્ષથી એસએમઈએસ માટે પરિણામલક્ષી બિઝનેસ નેટવર્કિંગ દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ સર્જી રહી છે। તે જ પ્રયત્નોને આગળ વધારતા એલવીબી સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સભ્યો વચ્ચે નવી ઓળખાણ વધે, વિચારોનું આપલે થાય, શારીરિક માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી યોજાયેલા આ ટુર્નામેન્ટમાં 8 અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો। રાજ્યભરના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહી રમત સાથે વ્યવસાયિક ચર્ચા પણ કરી હતી। ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ, રનરઅપ અને શ્રેષ્ઠ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ ડોક્ટર નિમેશ રામોલિયા છે, ક્લેરેન્સ હોસ્પિટલ તરફથી। આ પ્રાઉડ લોકલ મેમ્બર દર વર્ષે લોકલ બિઝનેસ પોતાના બધા જ બિઝનેસમેનો માટે એક આ ક્રિકેટનું આયોજન કરતા હોઈએ છીએ। દર વખતે ઘણી બધી ટીમ પાર્ટિસિપેટ કરે છે। આજુ વખતે આપણે આઉટર સિટીમાંથી પણ ઘણા બધા લોકો આવ્યા છે। આણંદ, નાસિક, વડોદરા, જામનગર, રાજકોટ, પુણે ઘણા બધા પ્લેયરોનો ઇન્ટર બોન્ડિંગ વધે અને બધા એકબીજાના બિઝનેસને ઓળખે, જાણે, એના માટે આપણે ક્રિકેટનું આયોજન કરીએ છીએ અને ઘણા બધા લોકો ઉત્સાહભેર ભાગ લે છે। અને બીજો મોટિવ એ છે કે એ લોકોના રોજના ફિટનેસ લેવલ ઇમ્પ્રુવ થાય, એ પણ અમારું મોટિવ હોય છે કે બહુ વ્યસ્ત કાર્યક્રમમાંથી લોકો ફ્રી થઈને 2 દિવસ આ ક્રિકેટના મેળામાં બધા જ હોશભેર ભાગ લે છે। એલવીબી ઇન્ડિયા આ આયોજનનો મુખ્ય હેતુ એવો જ રાખવો છે કે દરેક સિટી એકબીજા સાથે કનેક્ટેડ થાય। થેન્ક યુ। એલવીબી સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। 8 ટીમોએ ભાગ લીધો છે। સુરત, નવસારી, આણંદ, વડોદરા બધા સિટીઓના પ્લેયરો પણ અહીંયા રમવા આવ્યા છે। આ ક્રિકેટ આયોજનથી મેમ્બરોની અંદર બોન્ડિંગ સારું થાય છે અને એકબીજાના નંબરો સેવ કરે, ઓળખે છે અને આનાથી બહુ સારું બોન્ડિંગ થાય છે અને જે બિઝનેસની અંદર બહુ ઉપયોગી બને। 5 વર્ષથી લગાતાર અમે આયોજન કરીએ છીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું અને અત્યારના જનરેશનને બધાને ક્રિકેટનો વધારે શોખ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।